સો કેમ છો ગાઈઝ, આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં। તો મિત્રો આજે આપણે રિએક્ટ કરવા જઈ રહ્યા છીએ ઉમરો ફિલ્મ આવી રહી છે, જે 24 જાન્યુઆરીના રોજ આવી રહી છે, જેમાં અર્જવ ત્રિવેદી, દીક્ષા જોશી, વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ, પાલ્લવ પટેલ જેવા ઘણા બધા કલાકારોએ જેમાં ભૂમિકા ભજવી છે। અને જેના ડાયરેક્ટરની વાત કરીએ, જેણે હિલારો મૂવી ઉતારી હતી, અભિષેક શર્મા, તેમની આ મૂવી છે। તો ચલો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે મૂવીને સ્ટાર્ટ કરીએ છીએ। भारत में गणतंत्र થયાના 75મા વર્ષે એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે। વિંગ્સ ટ્રાવેલ્સ લઈ જઈ રહી છે પહેલી વાર ફોરેન ટૂર, અને પણ ઓનલી ફોર લેડીઝ। हेवी डिस्काउंट આપીએ, મહિની ચેલેન્જ, બૈરાઓની લાઈન લાગશે લાઈન। તે પ્રોમિસ કરેલું કે તું જઈશ। મારાથી નહીં થાય। મમ્મી તું તો મારો સમય આવી ગયો છે। બેગ લઈને જશો મમ્મી? અરે પતુરી ના તા ઉપર નથી જતી। પહેલી વાર ઘરની બહાર એકલા ફરવા જવું છે અને એ કીધું લંડન। ના એટલે મારી નાની એ તો લંડનમાં જઈને મરી ગયા। ઓફિસનું કામ મૂકીને હું 10 દિવસ માટે કઈ રીતે જઈ શકું? 10 દિવસ અને બીજી વાત, અમાર વાડે હું થાકાજો ડાકોરિયા નો માતા। હા, ચોખીન ચટ ના પાડી દેવાની। હા ઓ ભાઈ ના ના, મારી નવી વેચી હતી। હા હા, આ શું કરે છું? તને કોઈ લંડનમાં લઈ ગયા તો? ક્યાં રડું છું કામ? મજા આવે યાર। મજા બધી નીકળી જવાની। સાક્ષાત ભેડાઓ છે ત્યાં આગળ। આ ફોટા બધી બધા સીધા લાગે। ભેડાઓ બધા ફોટામાં જ સીધા લાગે। અંગ્રેજો ભાગ કરો! આપણે એમના દેશમાં છીએ। તો મિત્રો ટીઝર અત્યારે બહુ ડિસેન્ટ લાગી રહ્યું છે, બહુ સારી એક્ટિંગ છે, કંઈક નવો કોન્ટેન્ટ લાગે છે, હિલારો જેવો જ છે। મહિલા સશક્તિકરણની વાત છે કે અલગ અલગ શહેરની મહિલાઓ છે જે અલગ અલગ વર્કથી ડિપેન્ડ કરે છે, તો એમને બાર ટૂલ પર લઈ જાય છે, એ જ કંઈક સ્ટોરી છે। તો ચલો મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ।